પરંતુ તેઓ ગામે ગામ ગયા છે, પ્રચારના મુદ્દાઓ પણ તેમણે જે જરૂરી છે પ્રજાના મુદ્દા તે પણ તેમણે પ્રચારમાં ઉઠાવ્યા છે અને તેઓ જીતશે એવો દાવો પણ તેમણે 1001% વ્યક્ત કર્યો છે। હવે જોવાનું એ છે કે વિસાવદરની જનતા જે છે કોને પોતાનો નેતા માને છે। મતપેટી હવે ખોલવાની વાર માત્ર ગણતરીની મિનિટો છે। થોડી જ વારમાં આ મતગણતરી શરૂ થવાની છે। મતગણતરી કેન્દ્ર પર હાલ ચુસ્ત બંદોબસ્ત છે। તો બે અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ। एक तस्वीर पहली જોઈ રહ્યા છો તે વિસાવદરની છે અને બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કડી મહેસાણાની કડી બેઠક જ્યાં પણ અત્યારે મતગણતરી કેન્દ્ર બહાર બધી પાર્ટીઓના જે ટેકેદારો છે તેઓ પહોંચી રહ્યા છે। બે અલગ અલગ તસવીરો મતગણતરી કેન્દ્ર બહારથી, એક છે વિસાવદર અને બીજી છે કડી બેઠક। થોડી વારમાં બંને બેઠકો પર મતગણતરી આ જગ્યાએ શરૂ થવાની છે। ટેકેદારો અને ના જમાવડો અને સમર્થકોનો જમાવડો અહીંયા શરૂ થયો છે। ફોનલાઈન પર જોડાયા છે લખમણ પટાટ। લખમણ, ખાસ બંને બેઠકો પર હવે મતગણતરી શરૂ થશે, શું લાગી રહ્યું છે આ બંને બેઠકો પર ચોંકાવનારું પરિણામ આવે કે પછી એક તરફી જંગ લાગે છે? જે પંકજ, હમણાં જે વિસાવદર બેઠકની મતગણતરીને લઈને જે વિગતો સામે આવી છે એ પ્રમાણે જે એની પેટર્ન રહી છે મતગણતરીની એ પ્રમાણે સૌથી પહેલા જુનાગઢ તાલુકાના જે ગામડાઓ છે જે વિસાવદર મત વિસ્તારમાં આવી રહ્યા છે એવું માનવામાં આવી રહ્યું છે કે સૌથી પહેલા જુનાગઢ તાલુકાના જે ગામડાઓ છે ત્યાંના મતદાન મથક ઉપરના જે ઈવીએમ હતા તેની ગણતરી કરવામાં